હારીજ તાલુકાના બોથવાડા ગામ ખાતે કુવા પરિવારની કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના પાટોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. બોથવાડા ગામમાં આવેલ બ્રહ્માણી માતાજીના મંદિરમાં છેલ્લા 21 વર્ષથી સતત ચૈત્ર વદ ચૌદશના દિવસે પાટોત્સવ ઉજવવાની પરંપરા ચાલી રહી છે. આ પવિત્ર યજ્ઞનું આયોજન ખાસ કરીને કુવા પરિવારના બહારગામના સભ્યો દ્વારા કરવામાં આવે છે. આ વર્ષ પણ ભવ્ય યજ્ઞ કાર્યક્રમ સાથે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. યજ્ઞમાં મુખ્ય યજમાન તરીકે મહેશભાઈ ચૌધરી તથા તેમનો પરિવાર હાજર રહી શુભ કાર્યોમાં સહભાગી બન્યા હતા. કાર્યક્રમ દરમિયાન ચૌધરી સમાજના વિવિધ ગામોના ભાઈઓ અને બહેનો ઉમંગ અને ભક્તિભાવ સાથે ઉપસ્થિત રહ્યા હતા. યજ્ઞમાં ભક્તિપૂર્વક ભાગ લઈ તમામે માતાજીનો આશીર્વાદ મેળવ્યો હતો. આ મહામંગળ પર્વમાં ગ્રામજનો દ્વારા ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેકે સત્કાર સાથે લાભ લીધો. આ પાટોત્સવના આયોજન પાછળ ચૌધરી સમાજના રામજનોની કાર્યશીલતા અને સમર્પણ ભાવ નજરે મળ્યું હતું, જેમણે દરેક આયોજનમાં સફળતા માટે પૂરતો પ્રયાસ કર્યો. આવો શ્રદ્ધા અને સંસ્કૃતિથી ભરેલો પાટોત્સવ સમાજના એકતાને વધુ મજબૂત બનાવે છે અને ભવિષ્યમાં પણ આવા સત્કાર્યો સતત થાય તેવા શુભકામનાઓ પાઠવીએ છીએ. રિપોર્ટર દિનેશ સાધુ, પાટણ. બ્રહ્માણી માની પ્રતિષ્ઠા છે. આ ક્યારે પ્રતિષ્ઠા થઈ? આ કેટલા ગામની પરિવાર માતા આવે છે? આજે 21મો પાટોત્સવ છે અને 21મા પાટોત્સવ નિમિત્તે અમે યજ્ઞનું આયોજન કર્યું છે. આમ તો દરેક પાટોત્સવ વખતે યજ્ઞ હોય જ છે, પણ આનો 21મો પાટોત્સવ છે અને દેવધર બ્રહ્માણી માતાજીના યજ્ઞનું અને 14 આયોજન હોય છે. દર ચૈત્ર મહિનાની 14ના દિવસે આ પાટોત્સવ હોવાની યજ્ઞનું આયોજન હોય છે. તો આજે સમગ્ર અમારા કુવા પરિવારના માણસો ભેગા થઈ અને યજ્ઞનું આયોજન કરે છે. ત્યાં ભોજન પ્રસાદનું આયોજન હોય છે અને માતાજીની કૃપા સદાય ગામ પર, પરિવાર પર અને મતલબ સુખ શાંતિથી સંપૂર્ણ થાય પ્રાર્થના. કેટલા પરિવારની આ કુળદેવી કેટલા ગામમાં સમાવેશ થાય? 12 ગામના કુળદેવી માતા બ્રહ્માણી માતાજી એટલે કુવા ગમતો સમગ્ર મતલબ કુળદેવી તો હોય છે, પણ અમારા કુવા પરિવારના કુળદેવી 12 ગામોમાં સમાવેશ થાય છે. વિસ્તરેલા છે 12 ગામોમાં અલગ અલગ. શું નામ તમારું? મારું નામ ચૌધરી મહેશભાઈ જીવાભાઈ, ગામ બોરતવાડા. આજે મુખ્ય યજમાન તરીકે હું છું અને મારા ભાઈ ને છે. અમે બધા ભાઈઓ જ છીએ અમે કુવા પરિવારમાં.